છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતાનું એક નિવેદન અને ઠેર ઠેર ઉત્તર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરેલી ટિપ્પણી બાદ સમગ્ર બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધમાં ઉતર્યા છે અને આ વિરોધનો ભડકો હવે પાટણ સુધી પણ પહોંચ્યો છે। જો કે પાટણમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને એના પછી શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। બનાસની બહેન ગેનીબેન ઠાકોર પર જ્યારે અણછાજતી ટિપ્પણી કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે સમગ્ર ઠાકોર સમાજમાં આ મામલે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ આ મુદ્દાને લઈને ખૂબ જ આક્રમકતાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જો કે હવે આ વિવાદ માત્ર વાવ-થરાદ કે બનાસકાંઠા પૂરતો સીમિત રહ્યો નથી, પણ પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્રપણે વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસે રાધનપુરમાં એક સમર્થન રેલીનું આયોજન કર્યું હતું અને કોંગ્રેસના તમામ જે કાર્યકરો છે તેઓ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ આ મુદ્દાને લઈને જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું તેના દ્રશ્યો પહેલા જોઈ લઈએ। पास आए के लिए हालो थाने ले ત્યારે આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, વિરોધ પ્રદર્શન તેઓ કરે તે સમયે પોલીસ તરત ત્યાં પહોંચી ગઈ હતી અને આ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી લીધી હતી। ત્યારે અટકાયત બાદ કોંગ્રેસના નેતાઓએ વાત કરી હતી કે ગેનીબેન ઠાકોર પરની આ ટિપ્પણી છે એ વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર ગુજરાતની મહિલા શક્તિ અને ગુજરાતની જનતાનું અપમાન છે। આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં કાર્યકર્તાઓએ શું કહ્યું તે જોઈ લઈએ। જગદીશ વિશ્વકર્મા જે રિમોટ કંટ્રોલથી ચાલતા ભાજપના પ્રમુખ છે, જેઓને બોલવાનું ભાન નથી, મહિલા માટે શું બોલવું શું ન બોલવું એ એમની પક્ષની અને એમના પોતાની વિચારધારા હોઈ શકે છે। બાકી જે જગદીશ વિશ્વકર્મા જે બોલ્યા છે એમના અનુસંધાને એમના નામનું મેં અત્યારે પુતળા દહન કરવાના હતા, જે પોલીસે એમને પુતળા દહન કરવા ન દીધું, જબરજસ્તી પકડી એમને અને ઝૂંટવી લેવામાં આવ્યું છે। સાથે અમે આજે પ્રાંત ઓફિસરને આવેદનપત્રક આપ્યું છે કે જ્યાં એક નારીનું અપમાન કરવામાં આવ્યું છે, જે પાલવની વાત કરવામાં આવી છે અને ભાજપને ખબર નથી કે પાલવનું કેટલું માન સન્માન અને શું હોઈ શકે મહિલાઓ માટે ઇજ્જત આબરૂ, એ ભાજપને ના ખબર હોય, કારણ કે મહિલાઓની ખાલી માત્ર મોટી મોટી વાતો કરે છે, બાકી ખરેખર મહિલાઓનું માન સન્માન એવું એમની જોડે કંઈ જોવા મળતું નથી। અને અમે આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ। જો વિશ્વકર્મા માફી નહીં માગે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું અને એમની સામે વિરોધનો મોરચો માંડીશું। ફરિયાદની માંગ કરી છે,
ફરિયાદ જે કંઈ બીએનએસની કલમ લાગુ પડતી હોય એના અનુસંધાને જે મહિલાનું એક અપમાન કરવામાં આવ્યું છે અને અભદ્ર અને વિભત્સ શબ્દમાં જે એમને પ્રયોગ કર્યો છે સાડીના પાલવનો, એને લઈ અને જો માફી નહીં માગે તો એમના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી બીએનએસની જે તે કલમો લાગતી હોય એના અનુસંધાને એફઆઈઆરની માંગ કરી છે અને એફઆઈઆર માગવામાં નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ જઈ અને ધરણા કે જે કંઈ પ્રોગ્રામ કરવાના થશે અમે કરીશું. માટે બહુ ભારે રોષ અમારા ઠાકોર સમાજનું ઘરનું છે ગેનીબેન, આખા ગુજરાતનું ઉત્તર ગુજરાતનું ઘરનું છે અને એના માટે આ બહુ ભારે ખરાબ શબ્દ બોલ્યા છે. એમને તાત્કાલિક માફી નહીં માગે તો અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, પૂતળા દહન પણ કરશું. એટલે તાત્કાલિક એ પોતે માફી માગી લે. અધ્યક્ષ અમે ફરિયાદની માંગ કરી છે તમે? અધ્યક્ષ અમે તાત્કાલિકમાં એમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એફઆઈઆર થાય એવી અમારી માંગ છે ઠાકોર સમાજની. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે અમારા ગેનીબેન વિશે જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તે સમાજના દરેક આગેવાનો દ્વારા અમે તેમને વખોડી કાઢીએ છીએ અને ટૂંક જ સમયમાં જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. અને જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું છે તે દરેક સમાજની નારી વિશે અભદ્ર નિવેદન આપી અને દરેક સમાજને નીચું જુએ તેવું નિવેદન કર્યું છે. આને કોઈ દિવસ સાંખી લેવામાં ના આવે. ચૂંટણીઓ તો આવતી અને જતી રહેવાની છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી હું સમાજના દરેક આગેવાનોને કહું છું કે ચૂંટણીઓ આવશે અને જશે અને સમાજની બેન દીકરીનું અપમાન થતું હોય તો તેને કોઈ દિવસ સાખી લેવાનું ના આવે અને જગદીશ વિશ્વકર્માને આવનારી ચૂંટણીઓમાં આનું જોરદાર પરિણામ મળશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આ એક ભૂલ એ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે અને તણાવ વધારી દીધો છે. ત્યારે આવનારા સમયમાં આ મુદ્દો વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દા પર તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.